હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આલ્ફા સ્કૂલની યુટ્યુબ ચેનલમાં હું ડૉક્ટર રાજેન્દ્ર કાસુંદરા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના ન્યુમેરિકલ્સને આગળ ધપાવીએ તો એક નવા ટાઈપનો સમ મેં લખ્યો છે કે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતાં એનોડ પર દર મિનિટે 200 ml આપણે ઓક્સિજન મુક્ત કરાવવો હોય તો કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ છે એ પસાર કરવો પડે. તો ઇટ મીન્સ કે અને આપણે પહેલાં પ્રેક્ટિકલી સમજીએ કે શું કહેવા માંગે છે. તો કે આ છે એ બેટરીનો પોઝિટિવ ટર્મિનલ છે, એને આપણે એનોડ કહીએ. આ છે એ કેથોડ છે. અહીંયા આપણે CuSO4નું જલીય દ્રાવણ લીધું, પરંતુ જ્યારે મેળવવાની વાર્તા આવે ત્યારે તો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને Cu સોલિડ બનાવશે, પણ આ દાખલામાં આપણને કોપર વિશે કોઈ વાર્તા કરી નથી એટલે આપણે આની કોઈ જરૂરિયાત નથી, પરંતુ મેં ખાલી સમજાવવા માટે તમને આ લખી છે. એનોડ ઉપર ફરી પાછું યાદ કરાવી દઉં કે ઓક્સિજન મુક્ત થાય તો એ કોપર સલ્ફેટમાંથી ન થાય. એ ઓક્સિજન છે એમાં કેનું વિદ્યુત વિભાજન થાય તો કે પાણીનું, બરાબર. H2O છે એ H+ અને OH-. આયનમાં પણ O-2 હોય અને H છે એ પ્લસ, એટલે ઓક્સાઇડ ઉપર જે આ બે ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરે એટલે હાફ મોલ ઓફ O2 પ્રોડ્યુસ થશે. એટલે કે આ મેં લખ્યા હાફ મોલ ઓફ O2 પ્લસ એને કેટલા ઇલેક્ટ્રોન મુક્ત કર્યા? 2, અને પછી આ 2H+ છે એ સોલ્યુશનમાં રહેશે ભાગ લીધા વગરના. એટલા માટે થઈને કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે સોલ્યુશન કેવું બને? એસિડિક, બીકોઝ H+ આયન્સ આર પ્રોડ્યુસ્ડ એટ એનોડ. હવે આ શું કહેવા માંગે છે તો કે 2 ફેરેડેનો વીજળીનો જથ્થો પસાર કરીએ તો આપણને હાફ મોલ ઓફ O2 મળે, ઓર હાફ મોલ ઓફ O2 આપણે જોતો હોય તો 2 ફેરેડે પસાર કરવા પડે. પરંતુ આ તો એમ કીધું છે કે એનોડ પર દર મિનિટે 200 ml, એટલે આયા હું તમને 1 મિનિટ માટે એક્સપેરિમેન્ટ કરવાનું કહું તો 1 મિનિટમાં આ છેડે તમને 200 ml ઓક્સિજન મુક્ત થવો જોઈએ. ઇટ મીન્સ કે તમને શું આપ્યું છે? કદ આપ્યું છે આજુ વખતે, બરાબર. બીજું શું આપ્યું છે તો કે સમય આપ્યો છે, બરાબર. તો ઇટ મીન્સ કે આપણને એકચ્યુઅલી આપ્યું છે શું દાખલાની અંદર? તો કે દાખલાની અંદર આપણને એનું કદ આપ્યું છે, દબાણ આપ્યું છે, તાપમાન આપ્યું છે. તો શું આપ્યું કહેવાય? ઇક્વેશન છે એ વાયુ છે O2 એટલે એને વાયુનું સમીકરણ લાગુ પડે. PV = nRT. પ્રેશર આપ્યું, વોલ્યુમ આપ્યું, R આપ્યો, T આપ્યો, એટલે એકચ્યુઅલી N આપી દીધો કહેવાય. તો N = PV/RT. R છે એ આપણે 0.8314 અને તાપમાન છે એ 300 કેલ્વિન. હવે આ છે લીટર બારવાળો લીધો હોય, બરાબર છે. તો ઇટ મીન્સ કે આ PV છે એ શેમાં આવવું જોઈએ? લીટરમાં અને બારમાં. પ્રેશર તો આપણું 1 બાર છે, પણ વોલ્યુમ છે એ 200 ml છે, એને આપણે શું લખવું પડે તો કે 0.2 લીટર. ઇટ મીન્સ કે આ તમને શું મળી ગયા તો કે નંબર ઓફ મોલ્સ ઓફ O2. ઓક્સિજનના મોલની સંખ્યા તમને ઇનડિરેક્ટલી આપેલી છે, બરાબર છે. હવે આનો ભાગાકાર ગુણાકાર આપણે કેલ્સીમાં જ કરશું. મારે એકચ્યુઅલી આ બધું તૈયાર રાખીને કરવાનું હોય તો સમય બચી જાય, પણ એવી હેબિટ ન હોવાને કારણે થોડુંક તમારે સહન કરવાનું આવશે, બરાબર. 5-7 સેકન્ડ છે એ ફ્રેશ થઈ જવાનું વાવા જેવું. 0.008 મોલ છે, બરાબર છે. એ કેના જોઈએ છે? ઓક્સિજનના. ઇટ મીન્સ કે દર મિનિટે આ જે 200 ml, આટલું દબાણ, આટલું તાપમાન, આ બધું શું કહેવા માંગે તો કે 0.008 મોલ્સ ઓફ ઓક્સિજન છે એ જરૂરી છે. હવે આપણને ખબર છે, હમણાં આપણે ઇક્વેશન લખ્યું હતું હાફ મોલ માટે 2 ફેરેડે પાસ કર્યો હતો, એટલે કે હાફ મોલનો મિનિંગ શું થાય તો કે 0.5 મોલ. જો ઓક્સિજન જોતો હોય તો કેટલા ફેરેડે પાસ કરવા પડે તો કે 2 ફેરેડે. મેં તમને જ્યારે ઇક્વેશન્સ લખાયું ત્યારે શું લખાયું હતું તો કે 4 ફેરેડે ઓક્સિજનના 1 મોલ, એટલે ઇન્વેજ થયું, એનાથી કંઈ ફેર ન પડે. 4 તમે 1 મોલ કે 2 ફેરેડે હાફ મોલ, આ ઇક્વેશન ગમે એમ સ્ટાર્ટ કરી શકો તમે, પરંતુ આ પર્ટિક્યુલરલી 0.008 મોલ O2 જોતા હોય તો પછી ફેરેડે છે એ કેટલા આવે તો એ આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો હવે લગભગ બધાને દેખાતું હશે કે હવે દાખલો સરાવડી જેવો છે. સ્ટાર્ટિંગ ખાલી ખબર પડતી
નહોતી, બરાબર છે. આયા 2 એને ગુણ્યા આ 96,500 અને એને ભાંગ્યા 0.5. તો આ છે એ કેટલું આવ્યું? તો કે કુલમ નથી લખતો ડાયરેક્ટલી, એને મેં કેમાં કન્વર્ટ કરી નાખ્યા? ફેરેડે. આ જવાબ તો ફેરેડેમાં આવે, પરંતુ એને મેં 96,500 એડે મલ્ટીપ્લાય કર્યા એટલે મને શું મળી ગયા? કુલમ. હવે Q ઇઝ ઇક્વલ ટુ IT. આવા આપણી પાસે Q છે, આપણી પાસે T છે. T કેટલો છે? દર મિનિટે. દર મિનિટે એટલે કે દર 60 સેકન્ડ રાખવામાં આવે. તો આયા I અને આ છે એ 30,800. તો I બરાબર આ 30,88, 30,800 નહીં પણ 30,88 ને ભાંગ્યા 60. ભાંગાકાર કેમ કરવાનો ન ખબર પડે તો આ પહેલાં છે એ શૂન્યને એક બાજુ મૂકી દીધું, પછી આને છે એ 3100 કહી દેવાનું, બરાબર. અથવા તો 3000 કહી દો, 3000 ભાંગ્યા 60 એવું તો મોઢે આવડી જાય. એ જે કાંઈ ભાંગાકાર આવે એટલા એમ્પિયર. સો ધીસ વોઝ ટોટલી ધ ન્યૂ ટાઈપ ઓફ સમ, બરાબર. આવો તમને NCERTમાં ક્યાંય જોવા મળશે નહીં. તો વિડીયો પોઝ કરી અને બધાય છે એ કોપી ડાઉન કરી લેશો. ચાલો હવે એક તમને જો ખ્યાલ હોય તો મેં એક 5 સ્ટાર સમ છે, બરાબર છે. એલ્યુમિનિયમનો અને મેગ્નેશિયમનો 5 સ્ટાર સમ છે. એ લગભગ તમને તો નહોતો આપ્યો, તમારી આગળની બેચને 11થમાં આપ્યો હતો અને એમણે આ સમ છે એ ગણી દીધો હતો, બરાબર. તો હવે તો તમને આવડી જાય એવો છે, કારણ કે આટલું બધું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણ્યા હોય પછી આવા 5 સ્ટાર સમ્સ છે એમ કાંઈ મહત્ત્વ હોય નહીં, તમારા માટે નોર્મલ કહેવાય. હવે એમ છે કે ભાઈ આ દાખલો છે એ કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા, રકમ થોડીક મોટી મોટી આવે છે, સહન કરી લેજો. વિભાજન કરતા આમ લખીએ આપણે કે 6.35 ગ્રામ કોપર છૂટું પડતું હોય તો આ જ કોષમાં જો શું આપણે લઈ લઈએ, કોઈ એક નવી રાશિ લઈ લઈએ, એ GnO3 ભરવામાં આવે તો કેટલા ગ્રામ Ag જમા થશે, બરાબર. વિડીયો છે એ એકચ્યુઅલી પોઝ કરી અને હું આ બધી રકમ લખું તો એમાં આડી અવડી થઈ જાય છે, બધું મોઢેથી કાંઈક બોલતો હોય ને ચિત્ર કાંઈ દેખાય, એટલે ફરજિયાત મારે લાઈવલી છે એ આ ક્વેશ્ચન્સ લખવા પડે છે, બરાબર. હવે શું ક્વેશ્ચન કીધો છે તો કે ક્વેશ્ચન એમ કહેવા માંગે છે કે આયા 2 સળિયા લીધા હોય, પછી અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોય, કેટલો પસાર કર્યો આપણને ખ્યાલ નથી, પણ આયા કોપર છે એ કેટલું જમા થયું તો કે 6.35 ગ્રામ. હવે આમાં જે CuSO4 ભર્યો હતો, આ પહેલાં શું ભર્યું હતું CuSO4, એમાંથી શું જમા થયું હતું કોપર, કેટલું તો કે 6.35 ગ્રામ. ક્વેશ્ચન એમ છે કે આ કોપર સલ્ફેટને આપણે દૂર કરીએ અને AgNO3 ભરીએ અને પહેલાં જેટલો આયા ફેરેડે પસાર કર્યો હતો એટલો જ ફેરેડે પસાર કરીએ તો સિલ્વર છે એ કેટલું જમા થાય. તો આ દાખલો છે થિયોરેટિકલી હું પહેલાં લાંબો ક્વેશ્ચન્સ ભણાવીશ અને પછી તમને શોર્ટકટ છે આની એ કેમ હોય એ શીખવાડીશ. ડાયરેક્ટ છે શોર્ટકટ આપી દઉં તો તમને માત્ર ગોખવાનું મળશે, બરાબર, તમને એમાં સમજવા નહીં મળે, બરાબર. હવે કોપર સલ્ફેટ છે, બરાબર છે, હું ડાયરેક્ટલી જવાબ લખું છું કે જો 2 ફેરેડે પાસ કરીએ તો કોપરનો 1 મોલ જમા થાય. 1 મોલ એટલે કોપરના 1 મોલ એટલે એ કોપરનો પરમાણુ ભાર તો કે 63.5 ગ્રામ જમા થાય. ઊંધું લખીએ આપણે કે જો 63.5 ગ્રામ કોપર જમા કરવું હોય તો કુલમ કેટલા આપવા પડે 2 ફેરેડે. તો તમારે કેટલું કોપર જમા થાય છે તો કે 6.35 ગ્રામ એ કેટલા ફેરેડે. તો તમે ખાલી પોઈન્ટ છે અને આયા શિફ્ટ કર્યો છે તો આનો જવાબ છે એ કેટલો આવશે તો કે 0.2 ફેરેડે. ઇટ મીન્સ કે પહેલી વખતે તમે જ્યારે કોપર સલ્ફેટનું વિદ્યુત વિભાજન કર્યું હતું ત્યારે જે ફેરેડે તમે મોકલા હતા એ ફેરેડે કેટલા મોકલા હોવા જોઈએ 0.2 ફેરેડે. હવે શું કીધું, આ જ કોષમાં સિલ્વર નાઇટ્રેટ ભરવામાં આવે. ઇટ મીન્સ કે સિલ્વર નાઇટ્રેટના સોલ્યુશનનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે એને ફેરેડે તો આના જેટલા જ આપવાના છે સમાન ફેરેડે.
તો સિલ્વર નાઇટ્રેટ છે એનો દાખલો ક્યાંથી સ્ટાર્ટ થાય તો કે 1 ફેરેડે હોય તો આપણને શું મળે તો કે 1 મોલ ઓફ Ag. હવે ઇક્વેશન્સ નથી લખતો. ઇટ મીન્સ કે 1 ફેરેડે પાસ કરો તો તમને કેટલું ચાંદી જમા થાય 108 ગ્રામ. તો તમારે 0.2 ફેરેડે કેટલું, જો આ દાખલો છે એ મેં ફેરેડેમાં જ રાખ્યો, ક્યાંય 96500 લખ્યા નથી. તો શું જવાબ આવશે 108 એને ગુણ્યા 0.2 ફેરેડે ના છેદમાં 1 ફેરેડે. 0.2 ગુણ્યા 96500, 1 ગુણ્યા 96500, 96500 ઉડી ગયા. એમ ન કરીએ તો ફેરેડે ઉડી ગયા. તો અહીંયા જે જવાબ આવશે એ કેટલો આવશે તો કે 8 દુ 16 અને અહીંયા છે એ 2 અને એક આંકડા પછી પોઈન્ટ, એટલે કેટલો જવાબ આવ્યો તો કે 21.6 ગ્રામ છે એ ચાંદી જમા થશે. વિડીયો પોઝ કરી અને આ લખી લ્યો, પછી એની શોર્ટકટથી ભણાવું. આઈ એમ શ્યોર કે બધાને આવા દાખલા જવાબ યાદ રાખજો. 21.6. હવે આ દાખલો છે એનો એક સૂત્ર છે કે જે વજન જમા થાય એ કેના સમપ્રમાણમાં હોય તો કે એના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય. કોનું વજન વધારે જમા થશે તો કે ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ. જો તમને એમ થશે કે આ શું વળી અચાનક નવું ગતકડું સ્ટાર્ટ કર્યું તો કે મેગ્નેશિયમ છે અને આ સોડિયમ છે અને અહીંયા આપણે સિલ્વર લખીએ અને અહીંયા આપણે ઝિંક લખીએ. હવે બધાને હું સમાન ફેરેડે પસાર કરું તો કોનું વજન વધારે થશે? સમાન ફેરેડે એટલે કેટલા તો કે 2 ફેરેડે. તો 2 ફેરેડે પસાર કરું તો મેગ્નેશિયમ છે એ 2 ફેરેડે કેટલું જમા થાય 24 ગ્રામ. સોડિયમ તો 1 ફેરેડે 1 મોલ થાય તો 2 ફેરેડે 2 મોલ. 2 મોલ એટલે શું થાય તો કે 46 ગ્રામ. પછી સિલ્વર 1 ફેરેડે 108 તો 2 ફેરેડે કેટલું થાય 216 ગ્રામ. ઝિંક છે એ 2 ફેરેડે કેટલું થાય તો કે 70 ગ્રામ. 1 મોલ થાય. આ 1 મોલ સોરી 2 ફેરેડે આના ને આના 1 મોલ હોય, આના 2 ફેરેડે 2 મોલ જમા થાય. હવે જાજુ વજન કેનું જમા થયું છે જુઓ જી તો કે સિલ્વરનું. શા માટે તો કે એનો પરમાણુ ભાર વધારે છે એટલે તો કે ના, એવું નથી. પરમાણુ ભાર વધારે હોય તો હું તમને હમણાં એક એવી રીતે કહું કે પરમાણુ ભાર જો આ બેયના છે વધારે, બરાબર. મેગ્નેશિયમ અને સોડિયમ કેનો પરમાણુ ભાર વધારે છે? મેગ્નેશિયમનો. કેટલો છે? 24. સોડિયમનો કેટલો છે? 23. તો પરમાણુ ભાર તો મેગ્નેશિયમનો વધારે થયો. તો કાંઈનું વજન વધારે જમા નથી થતું તો કે પરમાણુ ભાર ના જોવાનો હોય, સમાન વીજળીનો જથ્થો પસાર કરતા જેનો તુલ્ય ભાર વધારે હશે ને એનું વજન છે એ વધારે જમા થશે. તુલ્ય ભાર એટલે 1 ફેરેડે કેટલું વજન જમા થાય એને તુલ્ય ભાર કહેવાય, અથવા ભાંગા એની સંયોજકતા. તો 24 છે એનો પરમાણુ ભાર છે, ભાંગા 2 તો એનો તુલ્ય ભાર થયો 23 ભાંગા 1 એટલે 23. સિલ્વરનો 108 અને ઝિંકનો છે 70 એટલે કેટલો થયો 35. જેનો તુલ્ય ભાર વધારે હોય ને એનું વજન છે એ વધારે જમા થાય. પ્રોવાઇડેડ બધાને છે ઇલેક્ટ્રિસિટી કેવી આપવાની તો કે સમાન. ઇટ મીન્સ કે ધ વેઇટ ડિપોઝિટેડ એટ કેથોડ ઉપર જે વજન જમા થાય છે ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ ઇક્વિવેલન્ટ વેઇટ ઓફ ધી મેટલ. ધાતુના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. તો કોઈ એક ધાતુ છે એનું W1 વજન હોય તો એનો તુલ્ય ભાર W2 છે. W1 is proportional to E1 and it is proportional to E2. તો બેનો રેશિયો આપણે લઈએ W1/W2 તો ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ કંઈક મૂકવો પડશે, એને Z કહેવાય. એ શું છે એ પછી આપણે જોશું, પણ એ જે કોન્સ્ટન્ટ છે તો ઉડી જશે. એટલે અહીંયા શું જવાબ આવશે તો કે E1/E2. બાળકો આ સૂત્ર છે એ આપણા મોસ્ટ VVIMP ફોર નીટ છે, બરાબર છે. ખાસ નોંધ કરી લેજો, આ ટેક્સ્ટબુકમાં પણ લખી લેજો. અને આધારે ગુજકેટ નીટ JEE ... હોય અને હોય. હવે આનો ઉપયોગ કરી તો તમને શું આવડવું જોઈએ તો કે પહેલાં તુલ્ય ભાર આવડવો જોઈએ, બરાબર. તુલ્ય ભાર કેને કહેવાય તો કે 1 ફેરેડેનો વીજળીનો જથ્થો પસાર કરતા જે વજન જમા થાય એને શું કહેવાય? તુલ્ય ભાર. ઇટ મીન્સ કે આ કોપર છે, બરાબર છે, એને આપણે W1 કહીએ તો કોપરનું વજન કેટલું જમા થયું તો કે 6.35. તો કોપર છે અહીંયા એનો તુલ્ય ભાર લખવાનો. હવે કોપરનો તુલ્ય ભાર તમને દાખલામાં આપવામાં આવે નહીં, બરાબર. કોપરનો પરમાણુ ભાર આપવામાં આવે કે 63.5 ગ્રામ પ્રતિ મોલ છે અને એ જ સિલ્વરનો 108
8 તમને બેયના શું આપે તો કે પરમાણુ ભાર આપે। તો તુલ્ય ભાર કેટલો થાય તો કે 2 ફેરેડે 63.5 ગ્રામ જમા થાય, તો 1 ફેરેડે કેટલું થાય તો કે એનાથી અડધું, અથવા તો Cu+2 સ્વરૂપ છે એટલે એનો પરમાણુ ભાર m હોય તો એને ભાંગ્યા 2, એ શું બની ગયો એનો તુલ્ય ભાર, ભાંગ્યા સંયોજકતા। પહેલા ચેપ્ટરમાં તમને તુલ્ય ભાર તો આવડતો જ હોય। હવે તો ઇટ મીન્સ કે આયા 63.5 ડિવાઇડેડ બાય 2, તો આ શું મેં લખ્યું કહેવાય તો કે એ ધાતુનો E1 એટલે કે એનો તુલ્ય ભાર, છેદમાં W2 તો શોધવાનો છે સિલ્વરનો, તો એ આપણે આયા રાખી દીધો, અને આયા છે એનો તુલ્ય ભાર તો 108 જ થાય, કારણ કે 108 ભાંગ્યા 1। હવે આ બધાને સમજાઈ ગયો હશે, તો આપણે W2 શોધવાનું છે। બધાને ધ્યાન ક્યાં છે, પહેલાં આ બેનો ભાંગાકાર કરી નાખો, પણ એવું ન કરાય, W2 એક જ વખત ભાંગાકાર ગુણાકાર કરવાના। તમને ખ્યાલ છે કે મને એલર્જી છે, વારંવાર તમે જો કેલ્ક્યુલેટર એડ કરો તો દાખલાની લિંક તૂટી જાય। તો W2 છે એને આપણે સબ્જેક્ટ બનાવી દીધો, તો 63.5 ભાંગ્યા 2 આયા આવશે, એટલે 63.5 ને ભાંગ્યા 2, એ ભાંગ્યા 2 છે એ છેદનો છેદ અંશમાં જાય। હવે એને સિમ્પ્લિફાય કરો તમે તમારે જાતે, એટલે આપણો જૂનો જવાબ હતો એ 21.6 આવી ગયો। આઈ એમ શ્યોર કે તમને આ સમ આવડી ગયો હશે। W1/W2 E1/E2, ઘણી બુકમાં આમ લખેલું હોય કે W1/E1 W2/E2, તો ખાલી ક્રોસ મલ્ટિપ્લિકેશન છે, બીજું કંઈ નથી, બરાબર। વજનના છેદમાં તુલ્ય ભાર એટલે એના તુલ્યાંકની સંખ્યા થઈ ગયા, બરાબર છે। વજનના છેદમાં અણુભાર તો મોલની સંખ્યા, જ્યારે તમે તુલ્યાંક છે એ કેવા મળે બેયના સરખા, રેડી। હવે તમને નોટ ડાઉન કરી લેજો બાળકો બધા। હવે એક પ્રેક્ટિકલી છે એ ક્વેશ્ચન આપું તમને, બધા છે એ આપણું જેમાંથી આપણે નીટની તૈયારી કરીએ છીએ, ખ્યાલ છે ને બધાને, આપણે નીટની તૈયારી કયા મટીરિયલમાંથી કરીએ છીએ, બરાબર છે। એ ગ્રુપના બાળકો છે JEE દિનેશમાંથી તૈયાર કરે છે, તો દિનેશ હવે સ્ટાર્ટ કરી દેજો, અને બી ગ્રુપના બાળકોને આપણે જે મટીરિયલ આપ્યું છે એ મટીરિયલ છે એ સ્ટાર્ટ કરી દેજો। હવે આયા ક્વેશ્ચન એમ છે કે જો 20 ગ્રામ મેગ્નેશિયમ ને કેથોડ પર જમા કરવાનો ખર્ચ ₹20 હોય તો 40 ગ્રામ એલ્યુમિનિયમને કેથોડ પર જમા કરવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? ધીસ ઇઝ યોર નીટ ક્વેશ્ચન, નીટ લેવલ MCQ, નીટ કે JEE। આઈ એમ શ્યોર કે તમને રકમ છે એ સમજાઈ ગઈ છે। શું છે રકમ? તો કે મેગ્નેશિયમ છે એનું વિદ્યુત વિભાજન કરીએ એટલે મેગ્નેશિયમ કેથોડ પર જમા થશે। કેટલું જમા થયું? તો કે 20 ગ્રામ। એ 20 ગ્રામ આપણે મેગ્નેશિયમ જમા કર્યું, તો આપણે પહેલાં ભાઈને પૂછ્યું જેણે બેટરીના છેડા આપ્યા હતા કે કેટલું બિલ થયું, તો એણે કીધું 20 રૂપિયા થયું। હવે આપણે શું નાખ્યું? તો ભાઈ હવે અમારે એલ્યુમિનિયમનું વિદ્યુત વિભાજન કરવું, કે અમને કેથોડ ઉપર શું મળે? એલ્યુમિનિયમ। તો એલ્યુમિનિયમ આપણે કેટલું મેળવ્યું? 40 રૂપિયા। 40 રૂપિયા મેળવ્યા, પછી આપણે પહેલાં ભાઈને પૂછ્યું કે ભાઈ તો હવે અમારે બિલ કેટલું આવ્યું? તો લગભગ બાળકોને જોઈને ખબર પડી જશે કે 20 રૂપિયાનું 20 ગ્રામે 20 રૂપિયા, તો 40 ગ્રામે 40 રૂપિયા, એટલે પહેલો જ ઓપ્શન 40 રૂપિયા હોય, બરાબર છે। જનરલી આપણે 5મા ધોરણનું ગણિત ગણીને દાખલો પૂરો કરી નાખીએ। હવે જોઈએ કે 40 આવે કે બીજું કાંઈ આવે। 20 ગ્રામ મેગ્નેશિયમ છે એનો મિનિંગ શું થાય? તો કે આપણને ખ્યાલ છે કે જો 24 ગ્રામ મેગ્નેશિયમ જમા કરવું હોય, બરાબર છે, 24 ગ્રામ એટલે 1 મોલ થયો મેગ્નેશિયમનો, 1 મોલ થયો એટલે એ કેટલું થયું? તો કે 2 ફેરેડે। તો 2 ફેરેડેનો વીજળીનો જથ્થો જોશે એ તો પાકું થઈ ગયું, કેટલા એ? તો કે 24 ગ્રામ માટે। આ કેના માટે ગણીએ આપણે? મેગ્નેશિયમ માટે। તો આપણે મેગ્નેશિયમ કેટલું જમા કરવાનું છે? 20 ગ્રામ। તો 20 ગ્રામ માટે કેટલા ફેરેડે? ઘણીવાર છે આ ક્લાસરૂમમાં ક્વેશ્ચન પૂછું કે આપણને જે આપણી ઇલેક્ટ્રિસિટી કંપની છે PGVCL કે જે કોઈ આવતી હોય તે, બરાબર, એ આપણને શેનું બિલ આપે? દેશી ભાષામાં કહું GEB આપણું, બરાબર, જૂનું GEB નામ હતું, તો GEB આપણને શેનું બિલ આપે? તો કે ઘણા એમ કે લાઇટ બિલ આપે, બરાબર। આપણે તો સાયન્સના સ્ટુડન્ટ છે, પર્ટિક્યુલરલી ફિઝિક્સની ભાષામાં જવાબ દેવાના હોય, તો પાવરનું બિલ આપે, વોલ્ટેજનું બિલ આપે, કરંટનું બિલ આપે, બિલ શેનું આપે?
તો એનો સાચો જવાબ શું આવે તો કે દે ચાર્જ અસ ફોર એનર્જી, ઇલેક્ટ્રિકલ એનર્જીનું બિલ આપે. હવે એનર્જી એટલે શું થયું તો કે કાંઈ જૂલમાં મેઝર થાય. ઇટ મીન્સ કે આપણે હમણાં જ ભણ્યા હતા ને કે 1 જૂલ જેટલું કાર્ય છે 1 કુલમ ઉપર કરવામાં આવે તો એને શું કહેવાય તો કે 1 વોલ્ટ. ઇટ મીન્સ કે જેમ કુલમ વધારે હશે, કુલમ આના પ્રપોર્શનમાં છે, કુલમ વધારે હશે બરાબર છે, એમ એના જૂલ છે એ કેવા હશે વધારે. તો કુલમ એટલે ફેરેડે જ થયા. તો ઇન શોર્ટ બિલ કેનું આપે છે તો કે ફેરેડેનું. જેમ તમે વધારે ફેરેડે યુટિલાઇઝ કરો, ફેરેડે એટલે બીજું કાંઈ નથી, Q = IT. તમે કોઈ એક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ છે કાં એને તમે વધારે કરંટ ભલે ચોક્કસ હોય પણ એનો સમય છે એ તમે વધારે કરો, એસી છે ને 1 કલાકની જગ્યાએ 2 કલાક તમે કરો તો વીજળીનું બિલ છે એ પહેલાં આવતું તેનાથી બમણું આવશે. અથવા કરંટ છે એ કેટલું કન્ઝ્યુમ કરતો હોય 5 એમ્પિયરની જગ્યાએ 15 એમ્પિયર તો બિલ છે એ 3 ગણું આવશે. એટલે I અને Tના ગુણાકાર ઉપરથી એ બિલ નક્કી થતું હોય. તમારી ઘરે આવી અને હું મોબાઈલ ચાર્જિંગ કરું તો તમે કેમ મને કાંઈ ના કહો કે સાહેબ જે હોય ત્યારે મોબાઈલ ચાર્જ કરવા આવ્યા જ આવે? કોઈ વિચાર આવ્યો આપણે કેમ મોબાઈલ કોઈને ચાર્જ કરવા ના નથી પાડતા બરાબર? અને જો તમે એમ કે સાહેબ એમાં શું હોય, તમે તમારે ચાર્જ કરો, મોજ કરો, તો હું પછી તમને એમ કહીશ કે તો તમારે ઘેરથી એક વાયર ખેંચી દો, મારે એસી ચાલુ રાખવું છે ઘરે. તો પછી તમે સરસ મજાનું મોઢું દેખાડશો. શા માટે? તો સાહેબ એસીનું પછી આમ થોડીક લિમિટ હોય ને અમારી એ. શું કામે? તો કે એસી છે ને એનો જે I હોય ને એ વધારે હોય બરાબર છે, એને એમ્પિયર વધારે કન્ઝ્યુમ કરે. અને આ જે મોબાઈલ હોય ને એના એમ્પિયર છે ને એ લગભગ કેટલા હોય 500 મિલી, 0.5 એમ્પિયર એ ના હોય બરાબર છે. એકદમ 500 મિલી એમ્પિયર કે એવું કંઈક મોબાઈલના ચાર્જરમાં લખેલું હોય. એટલે એકદમ આ સૂક્ષ્મ હોય I સૂક્ષ્મ હોય એટલે 0.005 હોય માનો કે બરાબર છે. તો એનો મતલબ કે તમે સમય ગમે એટલો તમે વધારતા જાઓ, 3 કલાક સુધી હું ચાર્જિંગ કરું એને તમે સેકન્ડમાં કન્વર્ટ કરો, એનો આની સાથે ગુણાકાર કરો તો જે જવાબ આવશે એકદમ કેવો આવશે? નાનો. પરંતુ I છે એ જ હું 15 એમ્પિયર લખું તો એસી છે એ 15 એમ્પિયરનું હોય બરાબર છે. તો આ ભૂકા કાઢી નાખે, ક્યાં 0.005 ને ક્યાં 15 બરાબર છે. એટલે આપણે જ્યારે બિલ આવે ત્યારે કેનું બિલ વધારે આવે તો કે જેના એમ્પિયર વધારે હોય, પાણીની મોટર છે આપણી, એસી છે, પછી આપણું ફ્રીજ છે એના એમ્પિયર છે એ વધારે હોય. તો આઈ એમ શ્યોર કે તમને થોડુંક આ ફેરેડે શું વસ્તુ છે એનું પ્રેક્ટિકલી નોલેજ મળી ગયું હશે. હવે અહીંયા આપણે બિલ શોધવાનું, બિલ આવ્યું છે 20 રૂપિયા. તો કેનું બિલ આવ્યું છે તો કે આપણે એમ કહી શકીએ આ પાઠ પૂરતું કે ફેરેડેનું બિલ આપ્યું છે તો આપણે ફેરેડે શોધી લઈએ. ભાઈ 24 ગ્રામ મેટલ જોતી હોય તો 2 ફેરેડે જોઈએ, એની જગ્યાએ 20 ગ્રામ જ આપણે તો મેગ્નેશિયમ જમા કરીને ઊભા થઈ ગયા ઇલેક્ટ્રિસિટી ઓલા ઇલેક્ટ્રોલાઇટિક સેલમાંથી. તો 20 ગ્રામે કેટલા ફેરેડે હશે તો કે 20 × 40 અને 40/24 આટલા ફેરેડે છે એ આપણે કન્ઝ્યુમ કર્યા બરાબર. આઈ એમ શ્યોર કે આમાં ભાંગાકારમાં સમય બગાડવાનો નથી. હવે આનું બિલ કેટલું આવ્યું તો કે 20 રૂપિયા. હવે એલ્યુમિનિયમ છે એ આપણે 40 ગ્રામ જોઈએ છે તો 40 ગ્રામનો મિનિંગ શું થયો તો કે 27 ગ્રામ જો એલ્યુમિનિયમ જોતું હોત તો આપણે 3 ફેરેડે પાસ કરવા પડે. ખ્યાલ છે ને? એલ્યુમિનિયમ +3 + 3 ઇલેક્ટ્રોન ગીવ્સ Al. એટલે કે 3 ફેરેડે એલ્યુમિનિયમનો કેટલો મોલ મળે? 1 મોલ. એલ્યુમિનિયમનો 1 મોલ એટલે 27 ગ્રામ બરાબર. આવા તો સાદા પરમાણુ ભાર તો તમને મોઢે આવડતા હોય. એટલે 27 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ પર જમા કરવું હોય તો 3 ફેરેડેની જરૂર પડે. તો આપણે કેટલો જમા કરવો છે તો કે 40 ગ્રામ. તો 40 ગ્રામે કેટલા ફેરેડે? તો આ કેટલું આવ્યું તો કે 120/27 ફેરેડે. આપણે આટલા ફેરેડે છે એની જરૂરિયાત છે. હવે લાઇટ બિલ કઈ રીતે નક્કી થયું તો કે 20 ગ્રામ છે એના જેટલા ફેરેડે હતા એના 20 રૂપિયા હતા. એટલે કે 40/24 ફેરેડે, 40/24 ફેરેડે ના બિલ કેટલું આવ્યું હતું તો કે 20 રૂપિયા. તો 120/27 ફેરેડેનું બિલ કેટલું? તો અહીંયા આપણે બ્લેકબોર્ડ જોઈએ એવડો મોટો તો નથી જ અવેલેબલ, એટલે જે કાંઈ છે એમાં જ આપણે રોડવવાનું છે આ બેયનો ગુણાકાર અને એને ભાંગ્યા 40/24. તો તમે એને સિમ્પ્લિફાય કરો તો આ 120, અહીંયા 20, અહીંયા છે એ 27, અહીંયા છે એ 40 અને અહીંયા છે એ
24. હવે આ છે એ એટલીસ્ટ 40 તો નહીં જ હોય, બરાબર. આપણે એમ કીધું હતું ને કે 20 ગ્રામનું 20 રૂપિયા તો 40 ગ્રામનું 40 રૂપિયા. આ જવાબ છે 40 ક્યારેય આવે નહીં, બરાબર. કેટલો આવે તો તમને આવડી જશે. આમ દાખલા ગણવાના હોય. આઈ એમ શ્યોર કે તમને આ ન્યુમેરિકલ સમજાઈ ગયો છે. બધા નોટ ડાઉન કરી લેજો. હવે દાખલાનો ફ્લો સમજાવી દઉં. શું હતું તો કે મેગ્નેશિયમનું વજન ઉપરથી એના ફેરેડે, બરાબર છે. એ ફેરેડેનું બિલ આપણી પાસે છે કે ભાઈ આટલા ફેરેડે હોય તો એનું બિલ 20 રૂપિયા આવે. પછી પાછું એલ્યુમિનિયમનું વજન ઉપરથી એના ફેરેડે અને એના ફેરેડેનું બિલ છે એ ઓલાના ફેરેડેના બિલ ઉપરથી આપણે શોધ્યું, બરાબર. હવે દાખલાની પ્રેક્ટિસ કરો, પછી આવડું મોટું બ્લેકબોર્ડ નહીં ભરે, ફટફટ છે એ તમારી બોલપેન ચાલી જશે. હવે એક ફેમસ MCQ આ ચેપ્ટરનો વારંવાર બોર્ડમાં પૂછાય છે. નીટમાં તો પ્રોબેબિલિટી ઓછી છે, બરાબર. અને MCQ છે એ તો મજા આવે એવા હોય. જો તમને કંટાળો ન આવે તો તમારી મેથ્સ ઉપર ગ્રીપ હોય, ફિઝિકલ કેમિસ્ટ્રી તમને ફાવતું હોય તોની વાર્તા છે. હવે શું આપી દઈએ તો કે આમ આપે તમને તો કે E0 ઓફ આપણે એમ રાખીએ M/M+2 બરાબર 2.36 વોલ્ટ. E0 ઓફ N+/N બરાબર -1.77 અને E0 ઓફ P/P+ બરાબર -0.34, બરાબર, અથવા તો +0.34. રેડી. હવે એમ પૂછે કે આ મૂલ્યો પરથી તેમની રિડક્શન કરતાનો ગુણધર્મનો ચડતો ક્રમ ખાલી જગ્યા થશે. તકલીફ ક્યાં છે તો કે પહેલાં તો આપણને ચડતા ક્રમમાં કઈ નિશાની આવે, ઉતરતા ક્રમમાં કઈ નિશાની આવે એમાં જ લોચા થાય છે. તો અહીંયા આપણને ચડતો ક્રમ કીધો એટલે પહેલાં જે હાવ ઓછામાં ઓછું હોય લખવાનું, પછી વધારે ને પછી વધારે. એટલે આ છે એ નિશાની સમજાઈ ગઈ ને ચડતો ક્રમે સમજાઈ ગયો. હવે આમાંથી રિડક્શન કરતા તરીકે જે સૌથી વીક હશે એ આયા લખશું અને પછી દાખલો પૂરો થઈ ગયો. આવું રફ કામ કરતાં હાર્ડલી છે એ નીટમાં 5 સેકન્ડ થાય જો કન્ફ્યુઝ થતા હોવ તો. હવે આ શું લખ્યું છે તો કે ધીસ ઇઝ ઓક્સિડેશન પોટેન્શિયલ, ધીસ ઇઝ ઓલ્સો ઓક્સિડેશન પોટેન્શિયલ બટ ઇટ ઇઝ ગિવન રિડક્શન પોટેન્શિયલ. તો આ રિડક્શન પહેલાં બધાને આપણે શેમાં કન્વર્ટ કરી નાખવાના તો કે કા ઓક્સિડેશન પોટેન્શિયલમાં અને કા રિડક્શન પોટેન્શિયલમાં. તમને જે ફાવતું હોય એમાં તમારે એને કન્વર્ટ કરી દેવાના. તો મને ઓક્સિડેશન પોટેન્શિયલ ફાવે છે એટલે હું અહીંયા N+માંથી આ જે કિંમત છે એને ઊંધી કરું, N-માંથી N+, તો હજી માઇનસ છે એ કેવી થઈ જશે તો કે પ્લસ. હવે આનો મિનિંગ શું થાય અમે લખ્યો એનો તો કે M-માંથી M+, M છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા સૌથી વધારે છે. તો જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા વધારે હોય એટલે કે પોતે છે એ પોતાનું મસ્ત રીતે શું કરી શકે છે ઓક્સિડેશન. પોતાનું મસ્ત રીતે ઓક્સિડેશન કરી શકે છે, મતલબ કે બીજાનું શું કરી શકે છે રિડક્શન. તો બીજાનું મસ્ત રીતે જે રિડક્શન કરી શકે એને જ કહેવાય સારામાં સારો રિડક્શન કરતા. એટલે એમ છે એ સારામાં સારો શું છે રિડક્શન કરતા. જે સારામાં સારો રિડક્શન કરતા છે એટલે નાય ગોઠવી દીધો. તો જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા સાવ ઓછી છે, બરાબર, P છે એને P-માંથી P+, એટલે સરળતાથી પોતે ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી આ બધાની કમ્પેરમાં. એટલે કે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હાઈએસ્ટ છે એ બેસ્ટ છે એ શું બન્યો તો કે રિડ્યુસિંગ એજન્ટ, એના એ રાખી દીધો. તો સ્વાભાવિક છે કે જેની કિંમત ઓછી છે એ પહેલાં આવશે. એટલે આખું વીંચીને અહીંયા P અને અહીંયા છે એ N. ચોપડીમાં શું હોય તો કે પહેલાં P > N > M આમ આપ્યું હોય, બીજી વખતે છે M > N > P. પણ આ ક્રમ કયો થયો એ જોવું પડે. આપણને ચડતો ક્રમ પૂછ્યો કે ઉતરતો ક્રમ. ફરી એકવાર રિપીટ કરી દઉં કે તમને જે મૂલ્યો આપ્યા હોય એ બધાને ઓક્સિડેશન પોટેન્શિયલમાં મૂકી દેવાના અને બધાના રિડક્શન પોટેન્શિયલ. પછી આનું ઇન્ટરપ્રિટેશન કરવાનું કે આ કેવા શું કહેવા માંગે છે તો કે M-માંથી M+ બનવાની ક્ષમતા બહુ સરસ છે,
હાઈએસ્ટ હોય એને ઉપાડવાનો, કેની હાઈએસ્ટ છે એમની. ઇટ મીન્સ કે એમ સરળતાથી પોતાનું ઓક્સિડેશન કરી શકે. જે સરળતાથી પોતાનું ઓક્સિડેશન કરી શકે એ સરળતાથી બીજાનું શું કરી શકે? રિડક્શન. જે સરળતાથી બીજાનું રિડક્શન કરી શકે એને કહેવાય રિડક્શન કરતા. તો સારામાં સારો રિડક્શન કરતા કોણ બની ગયો? એમ. તો આપણે પહેલાં તો ગોઠવી દીધા હતા કે જે બેસ્ટ હશે એને આપણે છેલ્લે લખશું. આ છે એ મસ્ત રીતની રફ વર્ક પહેલાં તૈયાર રાખવાનું, નહીંતર છેલ્લે પછી ખબર ના પડે કે ચડતો ક્રમ પૂછ્યો ઉતરતો ક્રમ, આમાં જ આપણે ઘાંઘા થઈએ. એટલે મેં તમને પહેલાં છે આવું ફોર્મેટ બનાવી દીધું. તમને કદાચ હસવું આવશે કે સાહેબ આવું તો આવડી જાય ને ચડતો ને ઉતરતો, પણ નીટમાં જ્યારે મેન્ટલ પ્રેશર હોય ત્યારે આપણે આમ જ ઘાંઘા થાય કે પહેલાં એમ લખવાનો છે, એન લખવાનો છે, નિશાની આમ. એટલે પહેલાં એનું ફોર્મેટિંગ, પછી શોધી લેવાનું કે વિચ ઇઝ બેસ્ટ. આ બેસ્ટ એટલે પછીના લિસ્ટ છે એ આખું વીંચીને મૂકી દેવાના. હવે તમે જ્યારે સૌ પ્રથમ તમે જો ચોપડી હાથમાં લીધી હોય હવે બરાબર, તો તમને પેલી જ આકૃતિ છે એ મેં જેમ શીખવાડ્યું એવું એનસીઆરટીમાં આપ્યું નથી. શા માટે મેં તમને એવું ન શીખવાડ્યું? બરાબર, એનું રીઝન એ છે કે અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે શરૂઆતમાં આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ભર્યા કે એની અંદર છે એ શું લીધું હતું? તો કે બે આપણે એક ઝીંકનો સળિયો લીધો હતો અને આયા છે આપણે શેનો સળિયો લીધો હતો? તો કે કોપરનો બરાબર, એક પાત્ર છે એની અંદર આપણે ઝીંકનો સળિયો, બીજું પાત્ર છે એમાં આપણે કોપરનો સળિયો. હમણાં થોડાક ઇલેક્ટ્રોલાઇટિક સેલ વિદ્યુત વિભાજન કોષ આપણે ભણ્યા ને, એટલે છે ફટાફટ 2 બીકરની જગ્યાએ 1 બીકર દોરાઈ જાય છે. બરાબર, અને આ કોઈ મારી એક્ટિંગ નથી, હું તો એવું જ એક્સપેક્ટ કરું છું તમે મારી સામે જ બેઠા છો ને હું તમને લાઇવલી ભણાવું છું. બરાબર, હવે અહીંયા આપણે યુટ્યુબ ગોઠવી દીધી હતી, યાદ આવ્યું શરૂઆતનું? આ દાંત નથી હો, તમે લોકો બીજું કે એમાં શું કહેવાય, મારું ડ્રોઈંગ તમને ખ્યાલ છે ને બધાને? બરાબર, કે આ સાહેબ છે બાયોલોજી ક્યાં સ્ટાર્ટ કર્યું વળી રહી રહીને. બરાબર, હવે આ બધું દોરતો નથી પૂરેપૂરું. હવે આ છે એ ઝીંકનો સળિયો છે, આયા છે એ ZnSO4નું જલીય દ્રાવણ છે, આ છે એ કોપરનો સળિયો છે અને આયા છે એ કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. આયા આપણે પોટેન્શિયોમીટર મૂક્યું હતું. હવે જો તમને ખ્યાલ હશે કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે? તો કે ઇટ ઇઝ 0.76. કોપરનો કેટલો છે? તો કે -0.34. તો ઈ નોટ ઓફ સેલ છે એ કેટલો આવશે? તો કે 1.10 વોલ્ટ. ક્યારે? તો કે જ્યારે આ બેની સાંદ્રતા કેટલી મેન્ટેન કરી હોય આપણે? તો કે બોથ ધ કોન્સન્ટ્રેશન્સ આર 1 મોલર ઇચ. દરેકની એટલે સ્ટાન્ડર્ડ આખો ઇલેક્ટ્રોકેમિકલ સેલ થઈ ગયો. હવે પહેલો ટોપિક આ ચેપ્ટરનો. હવે ધ ક્વેશ્ચન ઇઝ, જ્યારે આ સેલ છે એ સમય જતો જશે ત્યારે કઈ ઘટના બનશે? તો કે આયા ઝીંકમાંથી Zn+2 Zn+2 બનતું જશે, એટલે ઝીંકનો સળિયો છે ખવાતો જશે અને કોપરના સળિયાનું વજન વધતું જશે. આવું આપણે ભણ્યા હતા. અને આનો ડેલ્ટા જી પૂછે તો કેટલો આવશે? તો કે નેગેટિવ. શું કામ નેગેટિવ આવશે? બે દ્રષ્ટિએ થાય. એક તો ડેલ્ટા જી શોધીએ તો બધાને હવે આવડતું હશે -NF ઈ નોટ ઓફ સેલ. n બરાબર 2 લઈ લઈએ, આ આપણે 96,500 લઈ લઈએ અને આ છે 1.10. તો જવાબ છે એ કેટલો આવશે? તો કે નેગેટિવ આટલા જૂલ પ્રતિ મોલ. પરંતુ આ નેગેટિવ આવે એનો મિનિંગ શું થાય? તો કે આ પ્રક્રિયા છે એ કેવી છે? તો કે આપમેળે. જેનો ડેલ્ટા જી નેગેટિવ આવે એ પ્રક્રિયા આપમેળે થાય. તો ધ ક્વેશ્ચન ઇઝ કે આ પ્રક્રિયા આપમેળે થાય તો ખ્યાલ છે. હવે આપમેળે એટલે ઝીંકનો સળિયો ઘસાતો જશે ને કોપરનો સળિયાનું વજન વધતું જશે. હવે આની અંદર આપણે ફેરફાર કરીએ. શું ફેરફાર કરીએ? તો કે આયા હું એક બેટરી આપી દઉં અને આ ટાઈપની બેટરી. બરાબર છે? હવે શું થશે? ઇમેજિન કરો જી. તો કે આયા તમને જે વોલ્ટેજ આપવામાં આવીએ છીએ, બરાબર છે? આ વોલ્ટેજ છે એ માની લ્યો કે હું 1.10 કરતાં આપણે સરસ રીતે જ લખી નાખીએ, 3 પ્રોબેબિલિટી લખીએ. બરાબર છે? કે V ઇઝ લેસ ધેન 1.10 વોલ્ટ. આયા જે વોલ્ટેજ આપું છું એ 1.10 વોલ્ટ કરતાં જો ઓછા હોય, ઇટ મીન્સ કે જો Znમાંથી Zn+2 બને અને આયા જે વોલ્ટેજ પ્રોડ્યુસ થાય એ 1.10 છે, પણ ઉપરથી આપણે જે પ્રેશર આપ્યું ઇલેક્ટ્રિકલ પ્રેશર, ઇટ ઇઝ લેસ ધેન વોટ ધે પ્રોડ્યુસ. બરાબર? તો ઘટના કઈ બનશે? પહેલાં જે બનતી હતી એઝ ઇટ ઇઝ બનશે કે કાંઈ ફેરફાર થશે? તો આનો સરળ ભાષામાં તમને હું કહું
કે હું એક બાયણું છે એને હું ખોલવાની ટ્રાય કરું છું, બરાબર છે. એ ખોલતી વખતે મારું જે પ્રેશર છે 5 બારનું છે, તો તમે સામે છે એ 3 બારનું પ્રેશર લગાડો તો શું હું જે બાયણું ખોલતો તો એ જ ઘટના બનશે કે કંઈક અલગ ઘટના બનશે? તો તમે એમ કહેશો કે ઘટના તો એ જ બનશે, પણ થોડીક સ્પીડ ઘટી જશે, કારણ કે જે પેલો ફોર્સ લગાડીએ છીએ, પ્રેશર લગાડીએ છીએ, તમારાથી કઈ ડિરેક્શનમાં છે? તો કે વિરુદ્ધ ડિરેક્શનમાં. ઇટ મીન્સ કે આયા પણ સેમ ઘટના બનશે, ZN માંથી ZN+2, Cu+2 માં Cu. આ ઘટના બનતી વખતે જે પોટેન્શિયલ ડેવલપ થતો હતો એ 1.10 વોલ્ટ હતો, પણ સામે આપણે ઊંધો અહીંથી ઇલેક્ટ્રોન ધરાડ પાછા આપ્યા નેગેટિવ ટર્મિનલથી, એ ઇલેક્ટ્રોન આપ્યા અને આ ZN+2 ને કીધું કે તું એ ZN+2 2 ઇલેક્ટ્રોન લઈ અને પાછો ZN બની જા. પણ એ જે વોલ્ટેજ આપ્યા એ આની જે ગુમાવવાની ક્ષમતા છે એના કરતાં તો કેવા આપ્યા? ઓછા. એટલે કઈ ઘટના થશે? તો કે સેમ ઘટના થશે જે પહેલાં બનતી હતી. એટલે કે ઝિંકનું શું થશે? તો કે ઓક્સિડેશન અને કોપર +2નું રિડક્શન અને ઝિંકનો સળિયો ખવાઈ જશે. હવે ઇન કેસ V ઇઝ ગ્રેટર ધેન છે એ 1.10 વોલ્ટ આપ્યો તો તમે હું તો 5 બારનું પ્રેશર આપતો હતો બાયણું ખોલતી વખતે, તમે 7 બારનું પ્રેશર સામેથી આપો તો હું જે બાયણું ખોલતું હતું એ ઉલટાનું બંધ થશે. એટલે કે આયા ZN માંથી ZN+2 બનતો હતો એના કરતાં જે સામેનો જે પોટેન્શિયલ છે એ વધારે છે, એટલે ZN+2 એ ફરજિયાત 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનવું પડે? ZN. એટલે ઊંધી ઘટના સ્ટાર્ટ થઈ જશે. આયા કઈ ઘટના સ્ટાર્ટ થશે? તો કે આયા છે એ ZNનું સળિયાનું વજન વધતું જશે. એટલે આયા શું થશે? તો કે ZN+2નું શું થશે? રિડક્શન થશે. એટલે સેલ છે એ ઊંધી દિશામાં કાર્ય કરતો સ્ટાર્ટ થઈ જશે. અને એક્ઝેક્ટ તમે 1.10 વોલ્ટ આપો તો કોષ છે એ કેવો રહી જાય? સંતુલનમાં. સંતુલનનો મિનિંગ શું થાય? કે ZN માંથી ZN+2 બનશે, 2 ઇલેક્ટ્રોનનો ફ્લો થશે, પણ અહીંથી પાછા એટલા જ ઇલેક્ટ્રોન છે એ આવશે અને એ ZN+2 મેળવીને પાછો ZN બની જશે. એટલે એટમમાંથી જેટલા આયન બને એટલા જ આયનમાંથી એટમ બનશે. ઇટ મીન્સ કે નહીં સળિયાનું વજન વધશે કે નહીં સળિયાનું વજન ઘટશે. તો આ ફિગર છે એ તમને શરૂઆતમાં આપી, પરંતુ આ બધું એનોડ કેથોડ ને બધું આપણે બાકી હતું હજી, કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ અને ઇલેક્ટ્રોકેમિકલ સેલ, બરાબર છે. એ આપણે શું કહેવાય કે જ્યારે પૂરેપૂરા ભણી લઈએ પછી આપણને સમજાય. હવે તમે પહેલું પેજ છે એ વાંચજો આ ઇલેક્ટ્રોકેમિકલ સેલનું, તો તમને સરળ રીતે સમજાઈ જશે. હવે ઇલેક્ટ્રોકેમિકલ સેલ હું બોલું છું, કદાચ તમને અંગ્રેજી ન સમજાતું હોય તો એને શું કહેવાય? તો કે વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર છે. અને હમણાં આપણે ભણ્યા દાખલા એ બધા કયા હતા? તો કે વિદ્યુત વિભાજ્ય કોષ. અંગ્રેજી લખી નાખું એટલે ઇંગ્લિશ મીડિયમની બુક જે બાળકો સોલ્વ કરે છે તો એને સરળતા રહીએ. ઇટ ઇઝ ઇલેક્ટ્રોકેમિકલ સેલ and this is called electrolytic cell or electrolytic cell. pronunciation અગત્યનું નથી. હવે એ બેના ડિફરન્સીસ શું છે બોલો જી. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો કે આપણે શરૂઆતમાં ભણ્યા, શરૂઆતમાં આપણે 2 બીકરમાં શું ભરી હતી? તો કે કંઈક કેમિકલ ભર્યું હતું. એ કેમિકલ એનર્જી છે એ શેમાં કન્વર્ટ થઈ ગઈ હતી? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં. એટલે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? વિદ્યુત રાસાયણિક કોષ, બરાબર છે. આની અંદર આપણે ઉપરથી બેટરી આપી હતી, એટલે કઈ બેટરી? એટલે શું થયું? તો કે ઇલેક્ટ્રિકલ એનર્જી આપણે આપી હતી ને એ ઇલેક્ટ્રિકલ એનર્જી શેમાં કન્વર્ટ થઈ ગઈ હતી? તો કે અલગ અલગ કેમિકલ મળતા હતા, એટલે કે એને શું કહેશું? તો કે ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ કેમિકલ એનર્જી. એટલે ઊંધું છે જુઓ જી. કેમિકલ એનર્જીમાંથી ઇલેક્ટ્રિકલ એનર્જી થાય, આમાં છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી કેમિકલ એનર્જી થાય. બીજું આમાં એનોડ કોને કહીએ? તો કે જે છેડે ઓક્સિડેશન થતું હોય એને શું નામ આપ્યું આપણે? એનોડ. અને કેથોડની ડેફિનેશન શું આપી હતી યાદ છે બધાને? તો કે જે છેડે, આવું તો આવડે ને સાહેબ, રિડક્શન થાય. તો આયા આપણે એનોડ કેથોડની ડેફિનેશન યાદ છે બધાને? થાય તો એનોડ આ કંઈ તફાવત ના કહેવાય, કારણ કે એનોડ કેથોડમાં આયા ઓક્સિડેશન થાય, પણ આ કોર્સમાં એનોડની ડેફિનેશન કેવી હતી? તો કે જ્યાં બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ હોય, બરાબર છે, બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડેલ વિદ્યુત ધ્રુવ. ઇટ મીન્સ કે બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ જ્યાં જોડ્યો હોય એ શું બની ગયો?
એનોડ અને કેથોડ એટલે જ્યાં નેગેટિવ ટર્મિનલ જોઈન્ટ કર્યો હોય. શું કામ એને એનોડ કેથોડ કહેવાય? તો કે આપણે આ બે કોષ હોય બરાબર, અને અહીંથી આપણે આ છે એ નેગેટિવ ટર્મિનલ છે એટલે અને આપણે કેથોડ નામ આપ્યું. શા માટે અને કેથોડ નામ આપ્યું? તો કે આયા Mg+2 હોય, Mg+2 છે એને શું કહેવાય? તો કે કેટાયન. કેટાયન ઉપર કેવો ચાર્જ હોય? તો કે પોઝિટિવ. કેટાયન છે એ બે ઇલેક્ટ્રોન મેળવી અને ક્યાં જમા થાય? કેથોડ. એટલે કેટાયન જ્યાં જમા થાય ત્યાં એને શું કહેવાય? કેથોડ. એટલે કેથોડ નેગેટિવલી ચાર્જ હોય ને કેટાયન છે એ પોઝિટિવલી. સિમિલરલી એનાયન છે એ નેગેટિવલી ચાર્જ હોય પણ એનોડ છે એ પોઝિટિવ. કેટાયન જ્યાં જમા થાય એ કેથોડ, એનાયન જ્યાં જમા થાય એ એનોડ. બીજું આની અંદર તમને ખ્યાલ હોય તો આપણે છે એ સોલ્ટ બ્રિજનો ઉપયોગ કર્યો હતો. સોલ્ટ બ્રિજ એટલે તો કે ક્ષાર સેતુનો ઉપયોગ થયો હતો બરાબર, યાદ છે ને? આપણે ક્ષાર સેતુની અંદર છે એ શું ભર્યું હતું? તો કે પોટેશિયમ નાઇટ્રેટનું સોલ્યુશન ભર્યું હતું, પછી અમોનિયમ નાઇટ્રેટનું સોલ્યુશન ભર્યું હતું, પછી સોડિયમ નાઇટ્રેટનું સોલ્યુશન ભર્યું હતું. આવા સોલ્યુશન્સ હોય એમાં પોઝિટિવ આયન અને નેગેટિવ આયન બેયની જે સ્પીડ છે, વેલોસિટી છે ફ્લો થવાની એ કેવી હોવી જોઈએ? સરખી. એને કહેવાય વહન આંક, બરાબર, ટ્રાન્સપોર્ટેશન નંબર. the velocity of positive ion and negative ion both should be same. એવો ક્ષાર હોય તો એને આપણે યુટિલાઇઝ કરી શકીએ. હવે એનો MCQ વચ્ચે લઈ લઉં છું. આપણે એવું હતું કે ભાઈ એક બાજુ આયા સિલ્વરનો સળિયો હોય બરાબર છે આયા, અને આ બાજુ છે એ બીજું કોક લઈ લઈએ આપણે બરાબર છે. એક બાજુ સિલ્વર હોય, રેડી? તો આયા ક્ષાર સેતુ તરીકે નીચેનામાંથી કયો સોલ્ટનો ઉપયોગ થાય નહીં? તો આપણને ખ્યાલ છે કે જો આયા Ag શું બનશે? તો કે Ag+. હવે Ag+ છે એ આના કોઈ એક ઋણ આયન સાથે જોડાઈ જાય તો ત્યાં શું થઈ જાય? અવક્ષેપણ આવી જાય. એટલે Ag+ જે ઋણ આયન સાથે જોડાય અને અવક્ષેપણ આપે એવો એકેય ઋણ આયન આમાં ચાલે નહીં, નહીંતર તો આ બધું સ્ટોપ થઈ જાય, પછી ક્ષાર જામી જાય. એટલે આના ઋણ આયનની અંદર ક્લોરાઇડ છે, બ્રોમાઇડ છે, આવા હેલાઇડ્સ છે બધાય, એ હેલાઇડ બધાય છે એ સિલ્વર આયન સાથે શું આપે? અવક્ષેપણ આપે. સલ્ફેટ આયન એ ટૂંકમાં Ag+ના જેટલા પણ અલ્પદ્રાવ્ય ક્ષાર છે એ ક્ષારના ઋણ આયન આમાં હોવા જોઈએ નહીં બરાબર. જો આયા NaNO3 ચાલે. શું કામે ચાલે? તો કે Ag+ અને NO3- તો AgNO3 તો છે એ સુદ્રાવ્ય ક્ષાર છે. તો આયા આપણે શું જોવાનું? NaCl નો ચાલે, NaBr ના ચાલે. તો ઘણીવાર છે એ પૂછી લઈએ, ઘણીવાર એ પ્લમ્બમનો સળિયો હોય તો લેડના જેટલા અલ્પદ્રાવ્ય ક્ષાર હોય એના ઋણ આયન આમાં હોવા જોઈએ નહીં. તો આ થઈ ગઈ વાર્તા આપણે ક્ષાર સેતુની. તો ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે એમાં કોઈ ક્ષાર સેતુ આપણે રાખેલો નહોતો. ક્ષાર સેતુનો ઉપયોગ થાય, આયા છે એ થતો નથી. પછી આયા છે એ કેટલા પાત્ર લીધા હતા? તો કે બે અલગ અલગ પાત્ર લીધા હતા. આપણે બે અલગ અલગ હાફ સેલ લીધા હતા ને, બે અલગ અલગ પાત્રમાં પ્રક્રિયા થાય બરાબર છે. અને આયા છે એ એક જ આપણે વેસલ લીધું હતું બરાબર છે, એક જ પાત્રની અંદર છે એ પ્રક્રિયા થાય. આના ઉદાહરણ આપણે લખીએ તો કોણ ઉદાહરણ થાય? તો કે ગેલ્વેનિક સેલ. કોને કહેવાય? ગેલ્વેનિક સેલ બરાબર છે. તો એ બીજું કંઈ નથી, આપણો જે આપણે શરૂઆતમાં ઝિંક કોપરનો સેલ લીધો હતો ઇટ ઇઝ ગેલ્વેનિક સેલ. અથવા તો ડ્રાય સેલ બરાબર. ડ્રાય સેલ એટલે આપણો ઘડિયાળનો સેલ હોય એમાં અંદર કેમિકલ ભર્યા હોય ને એ આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી આપે. તો આયા એના ઉદાહરણમાં શું આવશે? તો કે NaClનું વિદ્યુત વિભાજન કોષ, અથવા ત્યાં NaCl લિક્વિડ મોલ્ટન ફોર્મમાં NaCl હોય એનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે જે કોષ કન્સ્ટ્રક્ટ કરીએ એ કયો હોય? તો કે ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઓર યુ કેન સે CuSO4 દ્વારા ઇલેક્ટ્રોપ્લેટિંગ બરાબર. ઇલેક્ટ્રોપ્લેટિંગ છે એ એક પ્રકારનું શું છે? તો કે ઇટ ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો આજે આપણે શું ભણ્યા? તો કે થોડાક ન્યુમેરિકલ્સ, થોડાક MCQ અને શરૂઆતનો ટોપિક બાકી હતો એ. આઈ એમ શ્યોર કે તમે લોકો છે એ આ વિડીયોનો આનંદ ઉઠાવો છો પોઝિટિવલી, અને સરસ રીતે બધા છે એ માયુસ થયા વગર તમે આ સમય વધારાનો મળ્યો છે, વધારાનું વેકેશન મળ્યું છે, તો તમારું 11th જેટલું બાકી હોય એ અને 12thના જે ચેપ્ટર્સ બધા વિષયમાં ચાલુ છે એ સરસ રીતે તૈયાર કરજો અને ખૂબ મહેનત કરજો. થેન્ક યુ વેરી મચ.